નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યાલયોનું પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ જેનીબેન ઠુમરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજુલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ રાજુલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલયોનું વિવિધ વિસ્તારમાં વોર્ડવાઇઝ કાર્યાલયોનું સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ જેનીબેન ઠુમરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ટીકુભાઈ વરુ, કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડા તેમજ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને વિજય બનાવવા આગળની રણનીતિ શું રહેશે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। ખૂબ જ શક્તિશાળી હતો, ખૂબ જ તાકાતવાળો મારો એક પરિવાર હતો। પ્રજાએ 551 મતે મને જીતાડ્યો। આખા જિલ્લામાં મેં 3 જણા જીત્યા। ઓસિંતાનો મને આ પબ્લિક, આ વોટર 2022ના ઇલેક્શન પહેલાનો તમને સમયનો રાજુલાની યાદ અપાવું કે પરેશભાઈ ધાનાણી લોકસભા લડ્યા, અહીંથી ધારાસભ્ય કોંગ્રેસના અમરીશભાઈ લોકસભામાં 70,000 મતનો ખાડો હતો અને ત્યારબાદ આ જેનીબેન લડ્યા।